ચમત્કારિક ટોટકા માલામાલ બનાવી દેશે લીંબુનો આ એક ઉપાય। ફક્ત આરોગ્ય જ નહીં, લીંબુમાં તમારા સંકટને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે। તમને જાણીને નવાઈ લાગશે કે તમે આ ખાટી વસ્તુની મદદથી પૈસાની તંગીથી પણ હુટાકરો મેળવીને માલામાલ બની શકો છો। આવો જાણીએ લીંબુ વિશે આવા જ કેટલાક ચમત્કારિક ટોટકા વિશે માહિતી। જો તમારો વેપાર ઠીક નથી ચાલી રહ્યો તો શનિવારના દિવસે લીંબુનો ઉપાય તમને રાહત પહોંચાડી શકે છે। આ માટે લીંબુને 4 ટુકડામાં કાપીને 4 રસ્તા પર જઈને ચારે દિશામાં લીંબુનો એક ટુકડો ફેંકી દો। તમારા આવું કરવાથી દુકાન કે વેપારના સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જાય છે। સખત મહેનત પછી પણ સફળતા નથી મળી રહી તો કોઈ હનુમાન મંદિર જઈને અને તમારા સાથે એક લીંબુ અને 4 લવિંગ સાથે મૂકી સાથે રાખી લો। ત્યારબાદ મંદિરમાં પહોંચીને લીંબુ પર 4 લવિંગ લગાવી દો। પછી હનુમાનજી સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો। ત્યારબાદ હનુમાનજી સાથે સફળતા અપાવવાની પ્રાર્થના કરો અને લીંબુ લઈને કાર્ય શરૂ કરી દો। આ તમારા કાર્યમાં સફળતાની શક્યતા વધારી દેશે। ઘણા લોકો લીંબુ પર સોય લગાવીને તેને બીમાર વ્યક્તિના માથા પરથી 7 વાર ઉતારીને 4 રસ્તા પર મૂકી દે છે। આ ટોટકા મુજબ આ લીંબુ પર જેનો પણ પગ પડે તેને એ વ્યક્તિની બીમારી લાગી જાય છે અને એ બીમાર વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે। પણ તમે આ ટોટકો ક્યારેય ન કરશો। જે ટોટકો કરવાથી અન્ય કોઈ દુખી થાય એ ટોટકો તમને આગળ જઈને ક્યારે ખુશી નહીં આપી શકે। લીંબુ લાવશે તમારી સમસ્યાનું સમાધાન। તેની સાથે જોડાયેલા છે અનેક ટોટકા, ચેક કરજો, લાભમાં રહેશો। લીંબુના ચમત્કારિક ટોટકા। 1 જો તમને સખત મહેનત કર્યા પછી પણ તમારા કામમાં સફળતા નથી મળી રહી તો લીંબુનો આ ટોટકો તમારા માટે ઉપાય તરીકે અસરકારક સાબિત થઈ શકે છે। 1 લીંબુમાં 4 લવિંગ નાખો, તેને હનુમાન મંદિરમાં લઈ જાઓ અને ભગવાન હનુમાનને અર્પણ કરો। આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો। માનવામાં આવે છે કે આ ઉપાયથી દરેક કાર્યમાં સફળતા મળે છે। 2 જો કોઈની ખરાબ નજર હોય તો લીંબુને માથાથી પગ સુધી 7 વાર ઉતારી લો અને ત્યારબાદ તેના 4 ટુકડા કરો। હવે આ લીંબુને કોઈ એકાંત જગ્યા પર ફેંકી દો। એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લીંબુના ટુકડા ફેંક્યા પછી બિલકુલ પાછું વળીને ન જોવું। આમ કરવાથી નજર દોષ ઉતરી જાય છે। 3 વ્યવસાયમાં પ્રગતિ માટે 5 લીંબુ કાપીને રવિવારે તમારા કાર્યસ્થળ પર રાખો। તેની સાથે થોડી કાળા મરી અને મુઠ્ઠીભર પીળી સરસવ નાખો। બીજા દિવસે સવારે આ બધી વસ્તુઓ ઉપાડીને કોઈ એકાંત જગ્યાએ મૂકી આવો। 4 એક લીંબુ સાથે 4 રસ્તા પર જાઓ અને તેને 7 વખત જાતે ઉતાર્યા પછી 2 ભાગોમાં કાપો। એક ભાગ પાછળની તરફ ફેંકો જ્યારે બીજો ભાગ આગળની તરફ ફેંકી દો અને કામ પર જાઓ। ચોક્કસ તમને સફળતા મળશે। 5 જો તમારા બનતા કામ બગડી રહ્યા છે તો એક લીંબુ લઈને તમારા માથા પર 7 વાર ઉતાર્યા પછી તેના 2 ટુકડા કરી લો। ડાબા હાથનો ટુકડો જમણી તરફ અને જમણા હાથનો ટુકડો ડાબી તરફ ફેંકી દો। તમારા બધા કામો થઈ જશે। 6 જો તમે નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યા છો પરંતુ સફળતા મળી રહી નથી તો એક લીંબુ લઈને રાત્રે 12 વાગ્યે એક ચોકડી પર જાઓ અને તેને 4 ભાગમાં કાપો અને ચારેય ભાગને અલગ અલગ દિશામાં દૂર દૂર ફેંકી દો। મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ કરી શેર જરૂર કરજો।